કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના વોટ ચોરીના આક્ષેપ। ગુજરાતમાં 5 કરોડ 8 લાખથી વધુ મતદાર હોવાની વાત અમિત ચાવડાએ કરી છે। સાથે જ કહ્યું છે કે ગુજરાતમાં કુલ 74,29,000 મતદારો હયાત નથી। વર્ષ 2002 થી જેટલી ચૂંટણી થઈ તેમાં વોટ ચોરી થઈ છે। વોટ ચોરીના પુરાવા ચૂંટણી પંચ જ આપ્યા છે અને ડુપ્લિકેટ વોટરને શોધવા અને કમી કરવામાં આવે તેવી માંગ કરી છે। ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય, ખોટા હોય, મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો 74,29,285 મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી। એનો સ્પષ્ટ મતલબ છે, અમે તો કહેતા હતા કે 12% રેશિયોમાં વોટ ચોરી થાય છે, પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે 14.61% મતદારોનો અતોપતો નથી। એટલે આ જ રીતે જો જોઈએ તો 2002 થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ, આ 14%ના રેશિયોએ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી।